ગોંડલ તાલુકાના કંબલિયા ગામ ખાતે રામડી પરિવાર તેમજ સમસ્ત કંબલિયા ગામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન। રામકથા આપણને જીવન જીવવાની કળા શીખવે છે। જીજ્ઞાબેન ગોંડલિયા। ગોંડલ તાલુકાના કંબલિયા ગામ ખાતે 23મી 29 સુધી રામડી પરિવાર તેમજ સમસ્ત કંબલિયા ગામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસિદ્ધ કથાકાર જીજ્ઞાબેન ગોંડલિયા દ્વારા સુંદર સંગીત શૈલીમાં ભાગવતનું વાંચન કરી રહ્યા છે। કથાના આજે ચોથા દિવસે રામજન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ને જીજ્ઞાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રેતા યુગમાં ભગવાન રામે મર્યાદા પુરુષોત્તમનો અવતાર ધારણ કર્યો અને જગતને બતાવ્યું કે માનવને જીવન કઈ રીતે જીવવું। શ્રી રામ જેવું દિવ્ય જીવન જીવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ। રામકથા આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। અમારે કમઢિયા ગામની અંદર 1 વર્ષથી ગાયોની રોટલી અને કૂતરાઓને રોટલી જે અમે ઘડી રહ્યા છીએ એનું 1 વર્ષ પૂર્ણ થયું ત્યારથી અમે આ ભાગવત કથાનું આયોજન કરેલું છે। તેથી અમને ઘણો બધો સહયોગ મળ્યો અને અમે આવી રીતના હર હંમેશા કાર્ય આવા કરતા રહીએ તેવી અપેક્ષા સાથે અસ્તુ। જય સિયારામ। હું જીજ્ઞાબેન ગોંડલિયા જણાવતા ખૂબ આનંદ થાય। કમઢિયા ગામના આંગણે ગોંડલ તાલુકાનું કમઢિયા ગામ, ત્યાં રામડી પરિવાર કે જેમના દ્વારા ગામમાં સુંદર મજાની સેવા દરરોજને માટે થઈ રહી છે। કૂતરા અને ગાયોને રોટલાની સેવા જ્યારે રામડી પરિવારે કરી રહ્યું હોય ત્યારે એમના દ્વારા સુંદર મજાની શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત કમઢિયા ગામ જ્યારે એનો લાભ લઈ રહ્યું છે। સમસ્ત ગામ દ્વારા આ કથાનું આયોજન હોય ત્યારે કથાનો આજે ચોથો દિવસ। આજની કથામાં રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સમસ્ત કમઢિયા ગામ અને આજુબાજુના તમામ ગામના લોકો આમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આપ સૌ પણ કથામાં આવો, કથાનો લાભ લ્યો। જય સિયારામ, જય માતાજી।